ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી કાલે સરહદી ગામડાઓની લેશે મુલાકાત। 30 સિનિયર આઈપીએસ અધિકારીઓની ટીમ ગામડાની મુલાકાત લેશે। ભારત પાકિસ્તાન સરહદના ગામડાઓની મુલાકાતે તેઓ પહોંચશે, જ્યાં સીમાવર્તી વિસ્તારોની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવશે। ગ્રામજનો સાથે સંવાદ અને ખાટલા સભા યોજાશે। ગામડાઓમાં આરોગ્ય, શિક્ષણ અને માળખાગત સુવિધાઓ તેમજ સ્વચ્છતા, સલામતી અને સુરક્ષા સહિતના મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવશે। આ અંગે વધુ માહિતી આપવા માટે અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા અમારી સાથે જોડાઈ રહ્યા છે। કિંજલ, ડેપ્યુટી સીએમ સિનિયર આઈપીએસ ઓફિસર્સ સાથે ગામડાઓના લોકો સાથે મુલાકાત કરશે। જાણવા માંગે શું આશય શું હશે? देखो, सीमावर्ती जे विस्तारों होय छे त्यां कोईपण प्रकारनी गैरकायदेसर कार्यवाही होय के घूसणखोरी होय के पछी कही शकाय के डेमोग्राफी होय तो आज तमाम मुद्दाओ छे तेने लई अने एक आखो आ कॉन्सेप्ट साथे तैयार करवामां आव्यो छे के जेमां डेप्यूटी सीएम पण रहेवाना छे। डेप्यूटी सीएम ની સાથે 30 જેટલા જે આઈપીએસ અધિકારીઓ છે તે પણ ઉપસ્થિત રહેવાના છે। જે મુદ્દાઓની વાત કરવામાં આવે તો આ મુદ્દાઓમાં આરોગ્યની વાત કરીએ, શિક્ષણની વાત કરીએ, માળખાગત સુવિધાઓ, સ્વચ્છતા, સલામતી અને સુરક્ષા આ મુદ્દાઓ છે। પરંતુ સૌથી મહત્વનો મુદ્દો સલામતી અને સુરક્ષા છે અને જે તૈયારી કરવામાં આવી છે તે પ્રમાણે ખુદ ડેપ્યુટી સીએમ અને જે તમામ જે આઈપીએસ અધિકારીઓ છે તે કોઈ પણ સર્કિટ હાઉસમાં કે હોટલોમાં નહીં રોકાય, પરંતુ આ જે ગામડાઓ છે તે ગામડાઓમાં જ રોકાશે અને સમગ્ર ગામનો જે અત્યાર સુધીની જે પરિસ્થિતિ છે તેનો એક જે ચિતાર છે તે લેશે। સીમાવર્તી જે પણ વિસ્તારો છે તેની જે સમીક્ષા છે તે કરવામાં આવશે। ગ્રામજનો સાથે સંવાદ છે તે પણ કરવામાં આવશે। તેની સાથે જ ખાટલા બેઠકો કરવામાં આવશે અને મહિલાઓ અને યુવાઓ સાથે પણ સંવાદ કરવામાં આવશે। બીએસએફ ના જે અધિકારીઓ છે તેની સાથે એક બેઠક છે તેનું આયોજન કરવામાં આવ્યું છે। સરહદી સુરક્ષાના વિષયો જેવા કે એન્ટી નેશનલ એક્ટિવિટી છે, બોર્ડર પેટ્રોલિંગ માટે બીએસએફના આખા અધિકારીઓ સાથે એની ચર્ચા કરવામાં આવશે। કુલ કરી મળાઈને કહી શકાય કે જે સીમાવર્તી વિસ્તારો છે તેને સુરક્ષિત કરવા માટે અથવા તો તેની જે સુરક્ષા છે તેને વધુ મજબૂત કરવાના આશય સાથે આ એક આખું જે કોન્સેપ્ટ સાથે આ યોજનાનું તૈયાર કરવામાં આવી છે। જી બિલકુલ, આભાર કિંજલ। તો આવતીકાલે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી સરહદી ગામડાઓની મુલાકાતે જશે, જેમની સાથે 3 સિનિયર આઈપીએસ અધિકારીઓની ટીમ પણ રવાના થશે।